તો ચાલો આજે થોડા પ્રેક્ટિકલ થઈએ. ઈચ એન્ડ એવરી મીલમાં હેલ્ધી ખોરાક લેવો એ આજના સમયમાં ઘણો જ ડિફિકલ્ટ થઈ જાય છે, એઝ આપણી લાઈફસ્ટાઈલ અત્યારે ઘણી જ બિઝી છે. અને એવામાં બી જો મીલ પ્રેપ ના કરીએ તો કિચનમાં તો જાણે ધમાલ જ મચી જાય. તો બોલો લેડીઝ, આવું થાય છે ને? એ એટલા માટે કે આપણને કદાચ ખાલી બે જ વસ્તુઓ સમજાવવામાં આવી છે કે શાકભાજી કાપીને ફ્રીજમાં મૂકી દઈએ ને તો એના બધા જ તત્વો બળી જાય છે. એ સૌથી મોટું મિથ છે. અને સેકન્ડ કે એઝ અ ફિમેલ આપણને બધા એટલું ગિલ્ટ ફીલ કરાવે ને કે આપણે ઝીરોથી સ્ટાર્ટ કરીને આપણા ફેમિલીને તાજું ખાવાનું નથી બનાવી આપતા. તો ના, તમારા જરૂરી શાકભાજીને પહેલેથી જ કાપીને ફ્રીજમાં મૂકી દેવાથી તેમાં રહેલા પોષક તત્વો ખરાબ નથી થતા. ઉલટાના તે જેમ છે તેમને તેમ જળવાઈ રહેશે, કારણ કે તેના અંદર બહારના વાતાવરણ જેટલા બેક્ટેરિયાઝ ગ્રો નથી થતા અને તે સારા રહેશે. હા, એકથી રસોઈ શરૂ કરવી એ બહુ જ સારી વાત છે, પરંતુ આપણને ઘરના કામ, બેબીઝ અને આપણા વર્કમાંથી જો સમય ન મળે તો મીલ પ્રેપ કરીને રાખવું એ બહુ જ સારી આદત છે. હવે દરેક મીલમાં તમને પ્રોપર પ્રોટીન, ફાઈબર અને માઇક્રોન્યુટ્રિયન્ટ મળે, એક્સ્ટ્રા અને ઓવર કેલરીઝ મળવા કરતા તો બેટર જ છે ને. તો મીલ પ્રેપને ચોક્કસથી ટ્રાય કરો અને આવી એક્સ્ટ્રા મૂંઝવણને દૂર કરવા માટે અર્ગો હેકને હમણાં જ ફોલો કરો, કારણ કે વેઇટ લોસ તો હું જ કરાવીશ ને.